મહત્વના સમાચાર રાજ્યભરમાંથી 6000 કરોડથી વધુની રકમ ઉઘરાવી ફરાર થનાર ફુલેકાબાજ મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે। 1 મહિના બાદ તેને ઝડપી લેવામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી। બીઝેડ પોન્ઝી સ્કીમનો મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો। દવાડા ગામના ફાર્મ હાઉસમાં છેલ્લા 15 દિવસથી આ મહાઠગ રોકાયો હોવાની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધાર પર પોલીસે શુક્રવારના બપોરના ઓપરેશન હાથ ધર્યું અને તેને દબોચી લીધો। સીઆઈડી ક્રાઇમની ટીમ મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને દબોચી મોડી રાત્રે ગાંધીનગર ખાતે લાવી, જ્યાં 2 આઈપીએસ અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી। મહાઠગે પૂછપરછ દરમિયાન એ કબૂલાત આપી છે કે તે 1 મહિના દરમિયાન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભાગતો ફરતો હતો। પોલીસ પકડથી બચવા માટે ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલા કયા રાજ્યમાં અને ક્યાં રોકાયો હતો અને કોણ તેને આશરો આપી રહ્યા હતા એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ઉપરાંત જે ફાર્મ હાઉસમાં છેલ્લા 15 દિવસથી રોકાયો હતો તે ફાર્મ હાઉસની પણ તપાસ શરૂ કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમ મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જશે। મેડિકલ તપાસ બાદ તેની ધરપકડ થશે અને બપોર બાદ સીઆઈડી ક્રાઇમની ટીમ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરશે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું, પોલીસની પકડથી બચવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા અલગ-અલગ સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો। પોલીસ તપાસ અંગે વિગતો એકત્રિત કરવા માટે જે ફાર્મમાં રોકાયો હતો ત્યાં થોડા દિવસ પૂર્વે ઇન્ટરનેટ કનેક્શન લીધું હોવાની વિગતો પણ હાલ સામે આવી રહી છે।